ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવા જે 18 દિવસનું બાળક જેલમાં હતું અને તેની માતાના સાથે હતું તેમને લેવા માટે પહોંચે છે। તેમના સાથે અનેક લોકો ઉપસ્થિત હતા અને જે પ્રકારે ચૈતર વસાવા અત્યારે જેલવાસ ભોગવી રહ્યા છે તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। નર્મદાનું વર્તમાન સમયનું રાજકારણ છે તે ખૂબ ગરમાયેલું છે, કેમ કે ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે। હજી સુધી પણ તેમનું ધારાસભ્ય પદ યથાવત છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અત્યારે ચૈતર વસાવા છે તેમના તરફ હમદર્દી દર્શાવી રહ્યા છે અને મનસુખ વસાવા પણ બોલી ચૂક્યા છે કે ચૈતર વસાવા સહિત જે 9 લોકોને જેલવાસ થયો છે તેમના પ્રત્યે તેમને ચોક્કસ હમદર્દી છે અને 18 દિવસનું જે બાળક છે તેને પણ બહાર લાવવા માટે તે સતત પ્રયાસ કરશે, કેમ કે તેની માતાના સાથે તે જેલમાં છે। અને ત્યાર પછી ગુજરાત હાઈકોર્ટમાં આ ચૈતર વસાવાના સાથે જે સહ આરોપી મહિલા હતા શકુંતલા વસાવા તે જામીન માટે અરજી કરે છે, કેમ કે તેમના સાથે 18 દિવસનું બાળક પણ હતું અને મામલે રાજ્ય સરકાર છે તે કોઈ પણ પ્રકારનો વિરોધ છે તે દર્શાવતું નથી અને ગુજરાત હાઈકોર્ટ આ શકુંતલા વસાવા છે તેમને જામીન આપે છે, જે તેમના સાથે 18 દિવસનું બાળક હતું તે લઈને તે બહાર આવે છે અને વર્ષા વસાવા સહિત અનેક લોકો તેમને આવકારવા પણ જાય છે। અને જે પ્રકારે આ દલીલો થઈ હતી તેમાં વકીલોનું શું કહેવું છે તેમને પણ સાંભળો। ડેડિયાપાડાના ફોરેસ્ટ ઓફિસર પરના હુમલા, ખંડણી અને ફાયરિંગના કેસમાં તાજેતરમાં નામદાર સેશન્સ કોર્ટે એમએલએ ચૈતર વસાવા સહિત અન્ય 8 જણને 7 વર્ષની સખત કેદની સજા કરવામાં આવેલી। એ કિસ્સામાં કાયદાએ કાયદાનું કામ કર્યું છે, પણ એ કેસમાં જે સંવેદનશીલ બાબત એવી હતી કે એક મહિલા કન્વિક્ટને 18 દિવસનું નવજાત બાળક હતું। એટલે એ જે બાબત છે એ જ્યારે સરકારના ધ્યાન પર આવી ત્યારે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તથા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે સંયુક્ત નિર્ણય એવો લીધો કે મહિલા આરોપી જ્યારે પણ જામીન અરજી કરે ત્યારે સરકાર તરફે એનો કોઈ પણ જાતનો વિરોધ કરવાનો નથી, જેથી એ સૂચનાને અનુસરીને ગુજરાત સરકારના પ્રોસિક્યુટર તરીકે આજે જ્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એ જામીન અરજીની સુનાવણી આવી ત્યારે એ મહિલા કન્વિક્ટ આરોપીની જામીન અરજીમાં કોઈ પણ જાતનો વિરોધ કર્યા વગર સામેથી જ મને મળેલી સૂચના અનુસાર કોર્ટને એવી રજૂઆત કરવામાં આવી કે આ લેડી કન્વિક્ટને વિધાઉટ એન્ટરિંગ ઇન્ટુ મેરિટ્સ એને બેલ પર છોડવામાં આવે તો સરકાર તરફે કોઈ વાંધો નથી। અને એ રજૂઆતને ગ્રાહ્ય રાખી અને આજે નામદાર ગુજરાત હાઈકોર્ટે એ લેડી કન્વિક્ટને આજે બેલ જામીન અરજી મંજૂર કરી છે, જેથી કરીને એના 18 દિવસના નવજાત બાળકનું એ ધ્યાન રાખી। નર્મદાની સેશન કોર્ટે આ વનકર્મીને મારવાના કેસમાં 9 જણને દોષિત ઠેરવ્યા હતા। તેમાં 5 પુરુષ હતા, 4 મહિલાઓ હતી। એક મહિલાના સાથે એક 18 દિવસનું બાળક હતું। આ મહિલા શકુંતલા વસાવાને જામીન મળે છે અને 18 દિવસનું બાળક લઈને તે બહાર પણ આવે છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।